કોઈ પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સિનિયર્સ યુઝ્યુઅલી ગેટ કીપિંગ કરતા હોય અને સિનિયર્સ યુઝ્યુઅલી છે ને કોલ્ડ શોલ્ડર આપતા હોય યંગસ્ટર્સને. અને અમારા દિમાગમાં ખબર નહીં એન્વાયરમેન્ટે એવી છબી ઊભી કરેલી હતી સિદ્ધાર્થ સર સાથે કામ કરતા પહેલા કે સિદ્ધાર્થ સર બહુ સ્ટ્રિક્ટ છે, કાપી નાખશો બધું, તમે જેટલું બી કરશો આમ તેમ ઢીકણું પડાડો. બટ અમને એવું કશું જ ના લાગ્યું અને હી ઇઝ બીન સો વેલકમિંગ ફોર યંગ કોમેડિયન્સ લાઈક અસ. એટલે અમારી બધી જ જેટલી પણ ખોટી માન્યતાઓ હતી એ બધી સર તમે શેટર કરી. પણ હા, સ્ટીરિયોટાઇપની હું વાત કરવા માંગુ છું કે જેવી રીતે આને બાતબાન કરીને લોકો બોલાવે છે, મને ખટકો કરીને બોલાવે છે કે જતી રહેજે વોટ એવર. તમને ઘણા બધા લોકો આજની તારીખમાં બી ગુજ્જુભાઈ તરીકે ઓળખે છે. તો તમારો જે રિલેશનશિપ છે આ ઇમેજ સાથે એ કેવો રહ્યો છે અત્યાર સુધી? મને આનંદ જ છે. વાય નોટ? બહુ અઘરું હોય છે કોઈ એક ઇમેજ ઊભી કરવી અને જે લોકોને સ્વીકારી લે અને એક પાત્રને તમે એવો કંઈક ના ગુજ્જુભાઈ વર્ડ જ ને થતા ત્યારે લોકોએ બહુ કહ્યું કે તમે ઉતારી પાડો છો, ગુજરાતીઓનું અપમાન છે ને ફલાણું ને ઢીકણું.